ચાલો જાણીએ બિરબલની વાતો. સ્ત્રોત બિરબલ અને બીજા. સંપાદક જ્યોતિન્દ્ર દવે. 100 શાણા પણ અક્કલ એક. એકવાર અકબર તથા બિરબલ ગપ્પા મારતા બેઠા હતા. તેમાં વાતમાં વાત નીકળતા અકબરે કહ્યું, આપણામાં કહેવત છે કે કપાળે કપાળે જુદી મતી. તો શું દરેક માણસ હંમેશા જુદી જુદી રીતે જ વર્તે છે? એમ તો શી રીતે કહેવાય નામદાર? બિરબલે જવાબ દીધો, દરેક માણસની બુદ્ધિ બીજાથી જુદી હોય છે ખરું, પણ કહેવતો હંમેશા તદ્દન સાચી નથી હોતી. એકબીજાથી ઉલટી કહેવતો પણ ઘણીવાર જોવામાં આવે છે. દાખલા તરીકે? અકબરે પૂછ્યું. દાખલા તરીકે એક કહેવત એવી છે કે 5 આંગળી સરખી, જે કાપો તેમાંથી લોહી નીકળે. તેની સામે બીજી કહેવત મૂકી શકાય કે 5 આંગળી કંઈ સરખી છે, નાની મોટી તો હોય જ ને. ધીરજના ફળ મીઠા છે એવી પણ કહેવત છે ને તેની વિરુદ્ધ એવી કહેવત પણ છે, આવતીકાલનું કામ આજે કરવું ને સાંજનું કામ સવારે. કાલ કોણે દીઠી છે? પૈસે હાલ ને પૈસે ચાલ. અથવા જર દેખી મુનિવર ચડે. એ કહેવતના જવાબમાં બીજી કહેવત તૈયાર જ છે, પૈસાને તો કૂતરાએ સૂંઘતા નથી. એ જ રીતે કપાળે કપાળે જુદી મતી. એ જેમ ખરું છે તેમ 100 શાણા પણ અક્કલ એક. એ એટલું જ સાચું છે. એટલે શું? એટલે એમ કે દરેક માણસની મતિ જુદી જુદી હોય છે ને બીજા કરતાં જુદા વિચાર કરે છે. પણ ઘણી વેળા, ખાસ કરીને સ્વાર્થ સાધવાની વાત હોય ત્યારે વિચારવાન માણસો એક સરખું કામ કરે છે. એનો કંઈ પુરાવો છે તારી પાસે? અકબરે પ્રશ્ન કર્યો. આપ કહો તો એનો પ્રત્યક્ષ પુરાવો આપને બતાવું. અકબરે હા કહી એટલે બિરબલે એની પાસે રાજમહેલના બગીચાનો હોજ ખાલી કરાવી એક અમાસની રાતે ઢંઢેરો પીટાવ્યો કે આજ મધરાત સુધીમાં ઘર દીઠ એક હાંડો દૂધનો હોજમાં નાખી જવો. હોજની ઉપર સફેદ ચાદર પાથરી દીધી ને દૂધ રેડવા માટે એની બાજુમાં મોટા બાકારા રખાવ્યા. બીજે દિવસે વહેલી સવારે અકબરને લઈને બિરબલ હોજ આગળ આવ્યો. ઉપરની સફેદ ચાદર કઢાવી નાખી ને પછી જોયું તો હોજમાં દૂધનું ટીપું નહોતું. આખો હોજ ફક્ત પાણીથી ભરાઈ ગયો હતો. આમ કેમ? આમાં તો દૂધ જરા પણ નથી. ઢંઢેરો બરાબર પીટાયો હતો કે નહીં? અકબરે આશ્ચર્ય બતાવતા પૂછ્યું. ઢંઢેરો તો નામદાર બરાબર પીટાયો હતો અને આ હોજનું પાણી તેનો પુરાવો છે. પાણી નાખી જવા માટે ઢંઢેરો પીટાવ્યો હતો? અકબરે પૂછ્યું. ના નામદાર, દૂધ નાખી જવા માટે પીટાવ્યો હતો. ત્યારે લોકોના સાંભળવામાં કંઈ ભૂલ થઈ હશે. અકબરે કહ્યું, ના નામદાર, કોઈની ભૂલ થઈ નથી. ઢંઢેરો પીટનાર કી કે સાંભળનારની? ત્યારે આમ કેમ બન્યું? એ જાણવું હોય તો ચાલો નામદાર, વેશ પલટો કરીને મારી સાથે નગરમાં ફરવા. બિરબલે કહ્યું અને બંને જણા વેશ પલટો કરીને નગરચર્યા કરવા નીકળ્યા. ફરતા ફરતા બંને જણા એક મોટા આલીશાન મકાન આગળ આવી પહોંચ્યા. બિરબલે દરવાજો ઠોક્યો. અત્યારે કોણ છે? નોકરે દરવાજો ઉઘાડી પૂછ્યું. ભાઈ, અમે મુસાફર છીએ. રસ્તો ભૂલવાથી આખી રાત અમે રખડપટ્ટીમાં ગાળી છે. હવે ચાલતા ચાલતા અમારા પગ દુખી ગયા છે ને તમારા શેઠને વાંધો ન હોય તો 2 ઘડી અહીં આરામ લઈ પછી રસ્તે પડીએ. નોકરે શેઠને પૂછીને એમને અંદર દાખલ કીધા. શેઠે એમની આગતા સ્વાગતા કરીને પછી કટોરો ભરી બંનેને દૂધ આપ્યું. ખોટું ના લાગે તો એક વાત પૂછું? અકબરે દૂધનો કટોરો હાથમાં લેતા કહ્યું. ખુશીથી પૂછો, શેઠે જણાવ્યું. અમે તો પરદેશી છીએ એટલે અહીંના રીત રિવાજ જાણતા નથી.
પણ તમારા બાદશાહ વિચિત્ર જણાય છે. અકબરે ધીરે રહીને વાત છેડી. એમ કેમ કહો છો? દરેક જણે એમના હોજમાં એક હાંડો દૂધનો નાખવો એવો કહે છે કે ઢંઢેરો ફેરવવામાં આવ્યો હતો. એ વાત ખરી? હા, ખરી છે. એવો ઢંઢેરો ફર્યો હતો ખરો, પણ શા માટે એવો એમણે હુકમ કાઢ્યો હશે તે હું સમજી શકતો નથી. શેઠે કહ્યું, દૂધનું સ્થાન હોજમાં હોય કે હોજરીમાં? બિરબલે રમૂજ કરતાં કહ્યું, એમ માની લો ને કે બાદશાહની હોજ એ એમની હોજરી જ છે. અકબરે જવાબ વાળ્યો. પરદેશીઓની આગળ પોતાના બાદશાહની નિંદા સારી નહીં એમ ધારી શેઠે કહ્યું, આવો વિચિત્ર હુકમ કાઢવામાં બાદશાહનો કંઈક હેતુ હશે. હેતુ તો બીજો શો હોય, જેટલું દૂધ મફતમાં મળ્યું એટલું ખરું. અકબરે કહ્યું, કદાચ બાદશાહ સલામત આખા ગામને દૂધપાક પૂરી જમાડવા માંગતા હશે. બિરબલે ટકોર કરી, તમે મારા મહેમાન છો, બાકી અમારા બાદશાહ માટે કોઈ આવું બોલે તે અમે સાખી શકતા નથી. શેઠે કહ્યું, ભાઈ, ખોટું લાગ્યું હોય તો માફ કરજો, પણ આ જાતનો વિચિત્ર હુકમ સાંભળી અમને જરા ટોળ કરવાનું મન થઈ આવ્યું. બિરબલે કહ્યું, પણ તમને એમ નથી લાગતું કે ગરીબ માણસનો આમાં મરો થાય એવું છે? તમારા જેવા પૈસાદારને તો એકાદ હાંડો દૂધનો આમ કે તેમ એની કંઈ તમા ના હોય. તમા કેમ ના હોય? ગરીબ ને ધનવાન સૌને સ્વાર્થ પહેલો. શેઠે કહ્યું, ત્યારે તમને હાંડો ભરીને દૂધ રેડી દેવું ગમ્યું તો નહીં જ હોય. બિરબલ બોલ્યો, ગમે તો નહીં જ, પણ કહી શેઠ અડધું બોલીને મૂંગાર્યા. પણ શું? અકબરે પૂછ્યું. ના, કંઈ નહીં. શેઠે જવાબ દીધો, તમે કંઈ કહેતા હતા ખરા, પણ ખાનગી હોય તો ન કહેશો. બિરબલે કહ્યું, ખાનગી તો ખાસ કંઈ નથી, પણ વાત એમ છે કે તમે કોઈને કહેશો નહીં. શેઠે કહ્યું, ના ના, અમારે ક્યાં અહીં કોઈનો એવો પરિચય છે કે એકની વાત બીજાને કહેતા ફરીએ. બિરબલે જવાબ દીધો, વાત જાણે એમ છે. શેઠે આંખ મચકારતા જણાવ્યું કે સાચું પૂછો તો મેં દૂધનો હાંડો નાખ્યો જ નથી. અરે, ત્યારે તો તમે હુકમનો ભંગ કર્યો કહેવાય. અકબર બોલ્યો, ભંગ કર્યો એ કહેવાય ને હુકમ પાડ્યો એ કહેવાય. શેઠે કહ્યું, એ શી રીતે? અકબરે પૂછ્યું. મેં હોજમાં હાંડો ઠાલવ્યો છે, પણ દૂધનો નહીં. ત્યારે? બિરબલે પૂછ્યું. પાણીનો. શેઠે કહ્યું. બિરબલે અકબરની સામે જોઈને પૂછ્યું, તમે પકડાઈ નહીં જાઓ? બાદશાહ આ વાત જાણશે તો? બાદશાહ આ વાત શી રીતે જાણી શકશે? લાખો માણસોએ હાંડા ભરીને દૂધ હોજમાં ઠાલવ્યું હશે, તેમાં મારો એક પાણીનો હાંડો શી રીતે પરખાઈ આવવાનો હતો? પણ તમારા પર ભરોસો રાખીને મેં આ વાત કરી, ને જો તમે કોઈને કહો તો હું ઉપાધિમાં આવી પડું એ ખરું. ના ના, અમે કોઈને નહીં કહીએ. અકબરે આશ્વાસન આપતા કહ્યું, અને પછી એ તથા બિરબલ જવા માટે ઉઠ્યા. શેઠ એમને દરવાજા સુધી વળાવવા આવ્યો ને પછી એણે કહ્યું, મેં કહી એ વાત ભૂલી જજો, હું તો મશ્કરી કરતો હતો. હું તો હોજમાં હાંડો ભરીને દૂધ જ રેડી આવ્યો હતો, પણ આ તો જરા ગમ્મત કરી. મને વિચાર આવ્યો કે કોઈને પાણી રેડી આવવું હોય તો પકડાવાના ભય વગર એમ કરી શકે ખરો. તેથી મેં જ જાણે દૂધને બદલે પાણી રેડ્યું હોય એવી કલ્પના કરી તમને વાત કરી. અને તમે એમ કર્યું હોય તોય શું? અમે તો કોઈને કાંઈ કહેવાના નથી, ને બાદશાહ કંઈ હંસ થોડો છે કે એ આટલા બધા દૂધમાંથી થોડુંક પાણી છૂટું પાડી શકવાનો છે. બિરબલે કહ્યું, પણ હું અમથી મજાક જ કરતો હતો. એક હાંડા જેટલું દૂધ મને કંઈ બહુ ભારે પડે એમ નથી. શેઠે કહ્યું, બરાબર છે, ચાલો હવે અમે જઈએ, તમારો બહુ ઉપકાર થયો. અકબરે કહ્યું ને એ તથા બિરબલ ત્યાંથી નીકળીને આગળ ચાલ્યા.
માર્ગમાં એક મધ્યમ સ્થિતિના માણસનું ઘર આવ્યું. બંને જણા અગાઉની પેઠે ભૂલા પડેલા મુસાફર તરીકે એ ઘરમાં ઘૂસ્યા ને ઘરના માલિક સાથે વાત કરવા લાગ્યા. થોડી ઘણી વાતચીત કર્યા પછી અકબરે કહ્યું, ગઈકાલે અમે ઢંઢેરો સાંભળ્યો કે ઘર દીઠ એક હાંડો બાદશાહના મહેલના હોજમાં નાખી આવો. અમે તો તદ્દન નવા હતા, પણ બાદશાહના હુકુમને માન્યા વિના કેમ ચાલે? અમારી પાસે ઘડો ભરીને દૂધ નહોતું, એટલે અમે કોને બદલે હાંડો ભરીને પાણી નાખી આવ્યા. પણ હવે ગભરાઈએ છીએ કે બાદશાહના કાને આ વાત જશે તો અમારી શી દશા થશે? અરે તમે નક્કામાં ગભરાઓ છો, ઘર ધણીએ કહ્યું. બાદશાહને શી રીતે ખબર પડવાની હતી? કેમ ન પડે? બિરબલે પૂછ્યું. ક્યાંથી ખબર પડે? આટલા બધા દૂધ નાખી ગયા હશે, તેમાં 1, 2 કે 4 હાંડા પાણીના હોય તો તે ક્યાંથી જણાય? ઘર ધણીએ જવાબ વાળ્યો. 4 હાંડા તો પાણીના નહોતા નાખ્યા, અમે તો એક જ નાખ્યો હતો. અકબરે કહ્યું, પણ તમારા જેવા બીજા હશે ને? ઘર ધણીએ જણાવ્યું. ના ના, બાદશાહના હુકુમનો ભંગ કોણ કરી શકે? આ તો અમારી ભૂલ થઈ ગઈ. અમે પરદેશી તેમાં, બાકી અહીંનો રહેવાસી તો કોઈ એમ ન કરે. કેમ ન કરે? લો ને, હું જ કહું. આ મેં પણ હોજમાં ફક્ત પાણી જ પધરાવ્યું છે, ઘર ધણીએ કહ્યું. હે, શું કહો છો? તમને એમ ન લાગ્યું કે બાદશાહ જાણશે તો કેવી વલે થશે? અકબરે પૂછ્યું. બાદશાહ શી રીતે જાણવાના હતા? હજારો હાંડા ભરીને દૂધ હોજમાં ઠલવાયું, તેમાં આટલું પાણી શી રીતે પકડાઈ આવવાનું હતું? ઘર ધણીએ ખુલાસો કરતા કહ્યું. અને ધારો કે 2-4 નહીં કે 50 હાંડા પાણી એમાં પડ્યું ને દૂધ બહુ પાતળું છે એમ કદાચ દેખાઈ આવ્યું ને બાદશાહને વહેમ પડ્યો કે કોઈક આમાં પાણી પધરાવી ગયું છે, તો પણ અમુક માણસે પાણી નાખ્યું છે એમ શી રીતે જાણી શકશે? તમારી વાત તદ્દન સાચી છે, બિરબલે કહ્યું. અને પછી એ તથા અકબર એની રજા લઈને ચાલી નીકળ્યા ને એક ગરીબના ઘેર ગયા ને ત્યાં પણ તેમને આવી જ કથા સાંભળવા મળી. ઘેર પાછા ફરતા રસ્તામાં બિરબલે કહ્યું, કેમ નામદાર, આપને ખાતરી થઈ ને? 100 શાણા પણ અક્કલ 1. બીજા બધા દૂધ રેડશે, તેમાં મારો પાણીનો હાંડો પકડાશે નહીં એમ એક માણસે માની લઈને હોજમાં પાણી પધરાવ્યું. એ પરથી મેં આપને કહ્યું હતું તે હવે ખરું લાગે છે ને? તારી વાત સાચી છે. મને મારા શહેરમાં આટલા બધા શાણા માણસો વસે છે, મૂરખ કોઈ નથી, એ જોઈને હું રાજી થાઉં છું. અકબરે જવાબ વાળ્યો. અસ્તુ.